એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી। છોટાઉદેપુર તાલુકાના એકમાત્ર સીએનજી સ્ટેશનમાં ગેસ લીકેજની ઘટના બની લોકોમાં ફફડાટ ફેલાયો અને તંત્ર દ્વારા મોક ડ્રીલ જાહેર કરવામાં આવી। ઘટના સ્થળે પ્રાંત અધિકારી મામલતદાર ડિઝાસ્ટર ડીપીઓ ઉપસ્થિત રહ્યા હતા। ફાયર વિભાગની ટીમ આરોગ્ય વિભાગની ટીમ પોલીસ સ્ટાફ દ્વારા સહાયનીય કામગીરી કરવામાં આવી। અત્યારે ગરમીના કારણે જે ફાયરના બનાવો બનતા હોય છે એ બનાવોને ધ્યાનમાં લઈ અને છોટાઉદેપુર ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કેટલું સજ્જ છે અને વિવિધ એજન્સીઓ કેટલી સજ્જ છે એ જાણવા માટે આજે છોટાઉદેપુરમાં નવદુર્ગા પેટ્રોલ પંપ પર આજે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું। મોક ડ્રીલના આયોજન દરમિયાન અહીંયા સીએનજી લીકેજ થયો છે એ પ્રકારે મેસેજ અલગ અલગ એજન્સીઓને કન્વે કરવામાં આવ્યા, જેમાં સૌથી પહેલાં ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને કન્વે કરવામાં આવ્યો। ત્યાંથી ફાયર, પોલીસ, મામલતદાર, હું એટલે કે એસડીએમ બધાને મેસેજ કન્વે કરવામાં આવ્યા અને હેલ્થની ટીમને પણ મેસેજ કન્વે કરવામાં આવ્યો અને એ બધી ટીમો ઘટના સ્થળે કેટલી વારમાં પહોંચી એ દરેકનો રિસ્પોન્સ ટાઈમ પણ નોંધવામાં આવ્યો। સૌથી પહેલાં ફાયરની ટીમને મેસેજ કર્યો એટલે ફાયરના એક નાનું મિની ટેન્ડર ફટાફટ 2.5 મિનિટ જેટલા રિસ્પોન્સ ટાઈમમાં પેટ્રોલ પંપ પર પહોંચી ગયું, પણ બનાવની ગંભીરતા જોતા મિની ટેન્ડરથી કામ ચાલી શકે એમ ના હોય મોટા ટેન્ડરને મોકલવા માટે કહ્યું, તો ત્યાર પછીની 4 મિનિટમાં ફાયરનું મોટું ટેન્ડર પણ અહીંયા પહોંચી ગયું અને જ્યાં સીએનજી લીકેજની ઘટના હતી અને આજુબાજુ કુલિંગ કરી અને સીએનજી લીકેજને કન્સીલ કરે એ મુજબની વ્યવસ્થા કરવામાં આવી। ત્યારબાદ પોલીસ અને 108ની ટીમો પણ સમયસર પહોંચી ગઈ। 108ની ટીમ દ્વારા જે કોઈ પણ ઘટના બને તો એના સૌથી નજીકના જે વ્યક્તિઓ હોય કે જેને ખરેખર નુકસાન થવાની સંભાવના હોય એવા 2 વ્યક્તિઓને આજે અમે નુકસાન થયું છે એ પ્રકારના મેસેજ આપીને એને હેલ્થની ટીમ દ્વારા નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા। પોલીસની ટીમ આવી, મામલતદાર અને હું પણ અહીંયા પહોંચી ગયા। એવરેજ જોઈએ તો હેલ્થની ટીમ 6 મિનિટમાં, ફાયરની ટીમ 2.5 મિનિટમાં, પોલીસની ટીમ 12 મિનિટમાં અને હું એટલે કે હું ને મારા મામલતદાર 8 મિનિટમાં ઘટના સ્થળે પહોંચ્યા। એટલે ઓવરઓલ જોઈએ તો દરેક એજન્સીનો રિસ્પોન્સ ટાઈમ અમને યોગ્ય જોવા મળ્યો અને ફાયરનું અમારું આખું તંત્ર કોઈ પણ પ્રકારની ઘટના બને તો એને પહોંચી વળવા માટે સક્ષમ છે એવું અમે આજે નોંધ્યું છે।